શિક્ષણમાં જ્યારે નવીન પ્રયોગો થાય છે ત્યારે તે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે અને આવો જ એક કિસ્સો પંચમહાલના ગોધરા તાલુકામાંથી સામે આવ્યો। અહીંયા નવા નદીસર ગામે આવેલ પીએમ શ્રી મોડલ શાળાએ ગણિત જેવા અઘરા ગણાતા વિષયને સરળ બનાવવા માટે શાળાના પ્રાંગણમાં જ મેથ્સ પાર્ક તૈયાર કર્યો। આ પાર્ક હવે જિલ્લાભરમાં કુતૂહલ અને પ્રશંસાનું કેન્દ્ર બન્યો। પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નવા નદીસર સરકારી પ્રાથમિક શાળાએ શિક્ષણ ક્ષેત્રે મિસાલ કાયમ કરી છે। સામાન્ય રીતે બાળકોમાં ગણિત પ્રત્યે એક અજાણ્યો ભય જોવા મળતો હોય છે। આ ભય દૂર કરવા આચાર્ય રાકેશ પટેલ, શાંતિલાલ માલીવાડ અને સમગ્ર સ્ટાફે એક અનોખો વિચાર અમલમાં મૂક્યો। તેમણે શાળાના મેદાનમાં જ જ્ઞાન સાથે ગમ્મત પીરસતો એક સુંદર મેથ્સ પાર્ક વિકસાવ્યો। આ મેથ્સ પાર્કની વિશેષતા એ છે કે અહીંયા ગણિતના અઘરા સિદ્ધાંતોને જીવંત કલાકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યા છે। લોખંડની પટ્ટી પર મીટર અને ફૂટના માપ હોય કે પછી જમીન પર દોરેલા વિવિધ ખૂણા અને જીઓમેટ્રિક આકાર, દરેક વસ્તુ બાળકોને પ્રાયોગિક જ્ઞાન આપે છે। અહીંયા વિદ્યાર્થીઓ રમતા રમતા લંબાઈ, પહોળાઈ અને ઘનફળ જેવા ખ્યાલ શીખી રહ્યા છે। વર્ગખંડના 4 દિવાલની બહાર નીકળી જ્યારે બાળકો આ પાર્કમાં આવે છે ત્યારે ગણિત તેમના માટે બોજ મટીને મોજ બની જાય છે। 3D મોડલ્સ અને રંગબેરંગી સાઇન બોર્ડ્સ દ્વારા ગણિતના સૂત્રો પણ હવે બાળકોને સરળતાથી યાદ રહે છે। આ પ્રયાસથી માત્ર વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ જ નથી વધ્યો, પરંતુ શિક્ષણમાં નવી ટેકનોલોજી અને પદ્ધતિઓનો સમન્વય પણ જોવા મળ્યો। ખરેખર જો દરેક શાળામાં આવા નવતર પ્રયોગ થાય તો શિક્ષણનું સ્તર ચોક્કસપણે ઊંચું આવી શકે છે। આપણે ગણિત અથવા તો કોઈ પણ વિષય શું કામ કરીએ છીએ કે આપણને કોઈકે કહ્યું છે એટલે આ મેથ્સ પાર્કની અંદર અમે એવા એંગલમેન એટલે કે જુદા જુદા પ્રકારના ખૂણાઓ હોય, શેપમેન એટલે કે જુદા જુદા પ્રકારના આકારો હોય, 3D મોડેલ્સ હોય, રોજે રોજ બદલાઈ શકે તેવા ગ્રાફ્સ હોય, આ સાથે જ એ બોક્સ ક્રિકેટની બાજુમાં બનાવેલું છે એટલે ત્યાં સ્કોરબોર્ડ હોય, એટલે સહેતુક બાળકો જાતે એ જગ્યાઓ પર રમતા રમતા પોતાની રમતો વડે જુદા જુદા પ્રકારનું ગણિત શીખતા થાય અને ગણિત બોજના બદલે મોજ બને એ માટેનો અમારો આ પ્રયાસ છે। બાળકોને વર્ગખંડની અંદર જે ગણિતની સંકલ્પનાઓ છે એ સમજવામાં મુશ્કેલી પડે છે, ત્યારે અમે અમારા સ્ટાફ મિત્રો આચાર્ય સાથે મળી અને અમે મેથ્સ પાર્ક બનાવવા માટે આયોજન કર્યું છે। આ મેથ્સ પાર્કની અંદર તમે સંખ્યા ચક્ર છે, સંખ્યાનો મણકા ગોળી પણ બનાવી છે, જે આપણે ગણિતની જે તાર્કિક એનો ક્રમ છે કે પહેલા આપણે એક્સપિરિયન્સ કરાવીએ, પછી તેને ભાષા દ્વારા રજૂ કરીએ, પછી તેને ચિત્રોમાં રજૂ કરે અને છેલ્લે સિમ્બોલથી। તો આ તાર્કિક ક્રમ પ્રમાણે આપણે જઈશું તો બાળકોને જે ગણિતનો વિષય અઘરો લાગે છે તે સરળતાથી કરી શકશે। અમારી નવા નદીસર પ્રાથમિક શાળામાં મેથ્સ પાર્ક બનાવવામાં આવ્યો છે, જેમાં જુદી જુદી મોડલ્સ બનાવવામાં આવ્યા, જેમાં 3D શેપ્સ, 3D એંગલ, પેટર્ન, ચક્ર, ગ્રાફ્સ એવું જુદું જુદું બનાવવામાં આવ્યું, જેથી અમને ક્લાસરૂમમાં જે ગણિત ખૂબ જ હાર્ડ લાગતું હતું એ હવે અમે અહીંયા મેથ્સ પાર્કમાં રમતા રમતા શીખી શકીએ છીએ અને સારી રીતે શીખી શકીએ છીએ। અમારી નવા નદીસર પ્રાથમિક શાળામાં એક નવો મેથ્સ પાર્ક બનાવવામાં આવ્યો છે, જેમાં બાળકો રમતા રમતા ગણિત શીખી શકે। ટીચર્સ તો HW માં હોમવર્ક આપે જ છે, પણ આ બાળકો રમતા રમતા શીખી શકે કે આ રીતે આ થાય, આ રીતે આ થાય। હવે પહેલા અમારા માટે ગણિત હાર્ડ હતું, હવે અમારા માટે ગણિત એક મોજ બની ગઈ છે। ગણિતમાં પહેલા મને એવું થતું કે આ શું ભણવાનું, આ શું કરવાનું, પણ હવે મને એવું લાગે છે કે ગણિત એક મોજ છે, જેમાં આપણે રમતા રમતા પણ શીખી શકીએ છીએ।